કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પશ્ચિમ કચ્છમાં આ અકસ્માતની ઘટના બની છે. કેરા મુન્દ્રા રોડ ઉપર ભયંકર અકસ્માત થયો છે, જેમાં 7 લોકોના મોત થયા છે. ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. આ ઘટનામાં ઘણા ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલે ખસેડાયા છે. હાલ તો અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક સર્જાયો છે. ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. આ અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 40માંથી 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધવાની શક્યતા છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હાએ કહ્યું હતું કે પ્રયાગરાજના યુટ્યુબરના મોબાઈલમાંથી કુંભમાં નહાતી મહિલાઓના વિડીયો અપલોડ થયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી પાડ્યા છે. તપાસમાં ત્રણેય મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વિડીયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. સાથે દેશની 60 થી 70 હોસ્પિટલના સીસીટીવી હેક થયાની શક્યતા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસમાં ત્રણેય મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો પણ વેચ્યા હોવાની માહિતીનો ખુલાસો થયો છે. બહુચરાજી કુમાર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સમય બાદ શાળા કેમ્પસમાં કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર પ્રવેશ કરી દારૂની મહેફિલ માણતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. બહુચરાજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરાઈ છે. પોલીસે 2 પંચોની હાજરીમાં સ્થળ તપાસ કરી હતી. શાળાના કમ્પાઉન્ડમાંથી દારૂની ખાલી પ્લાસ્ટિકની કોથળીઓ, કાચની નાની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ અને નાસ્તાના પડીકા મળ્યા હતા. શાળાના શિક્ષકો પિયુષકુમાર વાસુભાઈ અને દશરથભાઈ ચીમનભાઈ રાવળે પોલીસને જણાવ્યું કે શાળા બંધ થયા બાદ રાત્રે કેટલાક અજાણ્યા વ્યક્તિઓ શાળામાં પ્રવેશી દારૂની મહેફિલ માણે છે. આ મુદ્દે શાળાના આચાર્યએ તાલુકા શિક્ષણાધિકારીની કચેરીને પત્ર દ્વારા જાણ કરી હતી. સીએમ યોગીએ ગુરુવારે મહાકુંભ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. યોગીએ કહ્યું, સંગમમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. વ્યવસ્થામાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. એવી વ્યવસ્થા કરો કે ભક્તોને વધુ ચાલીને જવું ન પડે. મહાકુંભના સેક્ટર 19માં ગુરુ ગોરખનાથ અખાડાની સામે બનેલા ભક્તોના કેમ્પમાં ગઈ રાત્રે 11 વાગ્યે આગ લાગી હતી. આગમાં એક મહિલા દાઝી ગઈ હતી. જણાવાઈ રહ્યું છે કે તે સમયે પંડાલમાં લગભગ 10 લોકો રોકાયા હતા. આગમાં મંડપ, ગાદલા, સામાન, મોબાઈલ અને કેટલાક રૂપિયા બળીને ખાખ થઈ ગયા છે. આજે મહાકુંભનો 40મો દિવસ છે. મેળો પૂરો થવામાં હજુ 5 દિવસ બાકી છે. અત્યાર સુધીમાં 58 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. સંગમ તરફ જતા તમામ રસ્તાઓ 8 થી 10 કિલોમીટર સુધીની ભક્તોની ભીડ જોવા મળે છે. શહેરની બહાર પાર્કિંગમાં વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે. ત્યાંથી શટલ બસની સુવિધા છે. જો બસ ન મળે તો સંગમ પહોંચવા માટે 10 કિલોમીટર ચાલવું પડે છે. ભરૂચના નેશનલ હાઈવે 48 પર સેગવા વરેડિયા ચોકડી નજીક એક દર્દનાક અકસ્માત થયો છે. 19મી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે બનેલી ઘટનામાં એક મહાકાય ટ્રેલરે ગાયોના ટોળા સાથે અથડામણ કરી હતી. અકસ્માતમાં 6 ગાયોના મોત થયા છે. આ ઉપરાંત 8 ગાયોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના સમયે પશુપાલકો ગાયો સહિતના પશુઓને ચરાવીને સેગવા જઈ રહ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એક તરફ જઈ રહેલું ગાયોનું ટોળું અચાનક ભાગવા લાગ્યું અને ટ્રેલરની અડફેટે આવી ગયું. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ગભરાઈને વાહન મૂકીને ભાગી ગયો છે. જોકે તે પછીથી પાલેજ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. પશુપાલક ગબરુ રયાભાઈ લાંબકા ભરવાડે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સુરત ફરી એકવાર એઆઈ ટેકનોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ માટે ક્રાંતિ લાવતું પ્રથમ શહેર બની ગયું છે. એઆઈ હવે રસ્તાઓ પર ફેંકાયેલા કચરાને પકડી પાડશે અને કચરો ફેંકનારને તુરંત દંડ ફટકારશે. સુરત મનપાએ સફાઈ વ્યવસ્થાને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવા માટે એઆઈ આધારિત ઓટોમેટિક કચરો નાખી ગંદકી ફેલાવતા લોકોને પકડવાની સિસ્ટમ શરૂ કરી છે. આ નવી ટેકનોલોજીકલ સિસ્ટમ સુરત ઇન્ટેલિજન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સંકળાયેલું છે, જ્યાં 3000થી વધુ સીસીટીવી કેમેરા 24/7 શહેરની સફાઈ પર નજર રાખે છે. એઆઈ ટેકનોલોજી સૌપ્રથમ શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી લાઈવ ફીડ એકઠી કરે છે. જો કોઈ જાહેર સ્થળે કચરાનો ઢગલો હોય, ગંદકી ફેલાઈ હોય અથવા કોઈ વ્યક્તિ કચરો ફેંકતી હોય તો એઆઈ તેને તરત જ ઓળખી અને આઈસીસીસીને જાણ કરે છે. મગફળી બાદ કપાસની ટેકાના ભાવે ખરીદી માટે સરકારે જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જોકે છેલ્લા 10 દિવસથી સર્વર ઠપ થઈ જતા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરાઈ હતી, જેના કારણે ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે આજથી ફરી સર્વર શરૂ થઈ જતા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરાઈ છે. રાજકોટ જિલ્લામાં 6 જગ્યા ઉપર સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ નિવેદન આપતા જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી
સીસીઆર દ્વારા કપાસની ખરીદી બંધ હોવા પાછળનું કારણ સર્વરમાં ટેકનિકલ પ્રોબ્લેમ હતું. સર્વર ઠપ થઈ જવાના કારણે સીસીઆર દ્વારા ખરીદી કરવામાં આવી શકાતી ન હતી. જો કે આજથી ફરી સર્વર પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા ફરી રાબેતા મુજબ ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. આજે વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત હાઈકોર્ટમાં પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે હાઈકોર્ટ બહાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિના હોદ્દેદારો અને સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન યોજ્યું હતું. આ સમિતિના કન્વીનર સિનિયર એડવોકેટ અને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અસીમ પંડ્યાએ જણાવ્યું કે રાજ્ય સરકારે વર્ષ 2012માં વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો. એ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારવામાં આવી. જો કે તેના 13 વર્ષ પછી પણ તેનું અમલીકરણ થઈ શક્યું નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા માટે આ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આગામી 1 મે 2025ના રોજ ગુજરાત સ્થાપના દિવસે પણ તેમના દ્વારા કાર્યક્રમ આપવામાં આવશે. બોટાદ રેલવે સ્ટેશન ખાતે લોકો પાયલોટ એસોસિએશન દ્વારા 36 કલાકની ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવે એન્જિન ચાલક દ્વારા શાંતિપૂર્ણ રીતે આ આંદોલન શરૂ કરાયું છે. લોકો પાયલોટ એસોસિએશનને અનેક પડતર માંગણીઓ સાથે આ પ્રતીક ધરણાનું આયોજન કર્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં મહેંગાઈ ભથ્થામાં વધારો, કિલોમીટર ભથ્થામાં વધારો, આરામના સમયમાં વધારો અને ઇન્ટર ડિવિઝન બદલીનો સમાવેશ થાય છે. એસોસિએશને જણાવ્યું કે રેલવેના અન્ય વિભાગોમાં ડીએમાં વધારો કરવામાં આવ્યો છે અને નિયમોમાં ફેરફાર થયા છે, પરંતુ લોકો પાયલટ માટે હજુ પણ વર્ષો જૂના નિયમો લાગુ પડે છે. આ અન્યાય દૂર કરવા માટે તેમની માંગ કરવામાં આવી છે. નવસારી જિલ્લાની એલસીબી પોલીસે NH-48 હાઈવે પર એંધલ ગામ પાસેથી દારૂની હેરાફેરી કરતી ટ્રકને ઝડપી પાડી છે. બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરી હતી. ટ્રકમાંથી 85 પેટીમાં કુલ 3192 નંગ ભારતીય બનાવટની વિસ્કી અને બિયરની બોટલો મળી હતી. આ દારૂની કિંમત ₹5,72,340 આંકવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ ₹15,82,340નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રકના ડ્રાઈવર જેતરામ કન્નાજી મેઘવાલ અને મોહનલાલ ગણેશલાલ ગમિતીની ધરપકડ કરી છે. આ કેસમાં દારૂનો જથ્થો ભરાવનાર પપ્પુ માંગીલાલ મેઘવાલ અને સુરતના કડોદરા વિસ્તારના એક અજાણ્યા વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આજે વિશ્વ માતૃભાષા દિને ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા લાગુ કરવા માટે વકીલોના અનોખા ધરણા. પરિસર બહાર યોજાયેલા ધરણા પ્રદર્શનમાં રાજ્યભરના વકીલો જોડાયા. પીએમ મોદી સહિતને આવેદન પાઠવશે.